રાધે રાધે મિત્રો, મારું નામ છે મિલન કાતરિયા. આજે આપણે જોવાના છીએ ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 3, જેમાં દુર્યોધન આચાર્ય દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે કે હે આચાર્ય, પાંડુપુત્રોની આ વિશાળ સેના જુઓ અને જેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય એવા દ્રુપદ પુત્રે બહુ નિપુણતાથી કરેલી છે. જ્યારે દ્રુપદ પુત્રનું નામ છે દુષ્ટદ્યુમ્ન, જે પાંડવોની સેનાનું વ્યૂહરચના કરેલી છે. અને આ જે દ્રુપદ પુત્ર દુષ્ટદ્યુમ્ન છે તેણે દ્રોણાચાર્ય પાસેથી શિક્ષા લીધેલી છે અને બધા પાંડવોએ પણ આચાર્ય દ્રોણાચાર્ય પાસેથી શિક્ષા લીધેલી છે. અને આચાર્યના પ્રિય શિષ્યો હતા પાંડવો પણ અને દુષ્ટદ્યુમ્ન પણ. તો અત્યારે દુર્યોધન જ્યારે આચાર્ય પાસે જાય છે તો ઇનડાયરેક્ટલી મતલબ એમ છે કે એ આચાર્યને એમ કહેવા માગે છે કે ભલે તમારા શિષ્યો હોય, બરાબર છે, પણ તમે સેજ પણ કચાશ નહીં રાખતા યુદ્ધમાં, સેજ પણ એના પ્રત્યે ભાવના વ્યક્ત નહીં કરતા, એવું કહેવા માગે છે. તો આ શ્લોક ઉપરથી આપણે એ શીખવાનું છે કે આપણે ઘણી વખત કોઈ પણ સિચ્યુએશન ઊભી થઈ હોય, આપણા સ્વાર્થ માટે આપણે કોઈ પણને પ્રેરિત કરતા હોય, કોઈને નુકસાન કરવા, કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનું, બરાબર. પણ જ્યારે એ વસ્તુ કરી નાખો તમે, પણ એના આપણા બધાય કર્મોનો હિસાબ થાય છે, બધાને ખબર છે, બરાબર છે. તો આપણે એ વસ્તુ કરવાની નથી જીવનમાં ક્યારેય પણ. આપણે કદાચ થોડુંક ઓછું ખાશું, થોડુંક ઓછું રખડશું, બધું ઓછું કરશું, પણ કોઈ આપણા સ્વાર્થ માટે કોઈની ભાવના દુભાય નહીં એવો પ્રયત્ન આપણા જીવનમાં કરશું. અને આપણા જીવનમાં એ જ કરવાનું છે, નીતિથી ચાલવાનું છે, ભગવાનની ભક્તિ કરવાની છે, બરાબર. આજના માટે બસ એટલું જ. નેક્સ્ટ એપિસોડ ભગવદ્ ગીતા ચેપ્ટર 1 શ્લોક 4.